પોરબંદર શહેર તારીખ 1/1/2025ના નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થયું હતું અને પનોતી અધિકારોનું શાસન શરૂ થયું હતું. પ્રજાની દરકાર લેવાને બદલે અત્યંત નબળું વહીવટી શાસન ચલાવનાર કમિશનર હસમુખ પ્રજાપતિ, વહીવટદાર SD ધાનાણી અને નાયબ કમિશનરો હર્ષ પટેલ તથા મનન ચતુર્વેદીની કાર્ય પદ્ધતિથી લોકો ખૂબ જ નારાજ હતા. કારણ કે નાના નાના પ્રશ્નોના નિરાકરણ થતા ન હતા અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા હતા અને વિકાસના નામે પ્રજાને લૂંટતા હતા. ક્યાંક તો વિકાસ કામો મહાનગરપાલિકાની મિલકતમાંથી જ વીજ ચોરી કરીને થતા હતા, તો ક્યાંક હલકી ગુણવત્તાવાળા કામ ચાલી રહ્યા હતા. અંતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં 52માંથી 52 સીટ ભાજપે મેળવ્યા બાદ મેયર તરીકે ભાજપના યુવા નેતા સાગર મનુભાઈ મોદીની, ડેપ્યુટી મેયર તરીકે મનીષભાઈ શિયાળની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરાની પસંદગી થઈ હતી. ત્યારે પોરબંદર વાસીઓએ અંગ્રેજના જમાનાના અધિકારીઓની ગુલામીમાંથી આઝાદી અને મુક્તિનો શ્વાસ લીધો છે. ત્યારે હવે આ પદાધિકારીઓની પણ જવાબદારી બને છે કે તેઓ પોરબંદરને સારું શાસન આપે અને ફરીથી ચૂંટણી આવે ત્યારે મત માંગવા જવું જ ન પડે એ પ્રકારની કામગીરી કરે તેવો પોરબંદર વાસીઓએ આશાવાદ દર્શાવ્યો છે.